ધારી શહેરના નવાપરા વિસ્તારના લોકોએ વર્ષો જૂની પરંપરાને આજે પણ જીવંત રાખી. ધારી શહેરના નવાપરા વિસ્તારના લોકોએ વર્ષો જૂની પરંપરાને આજે પણ જીવંત રાખી. વાવણી લાયક વરસાદ બાદ દર વર્ષે સમૂહ પ્રસાદના આયોજન અંતર્ગત હનુમાનજીનો લોટ રાખવાની પરંપરા જાળવી રાખવામાં આવેલ છે. નવાપરા વિસ્તારમાં રહેતા દરેક સમાજના લોકો, વાડી વિસ્તારમાં રહેતા દરેક મજૂરો, ગામના દરેક મૂંગા પશુ અને પક્ષીઓને વર્ષમાં એક દિવસ જમાડવાનો રિવાજ આજે પણ જાળવી રાખવામાં આવેલ છે. ત્યારે તારીખ 18/7/2026ના રોજ નવાપરાની પટેલવાડી ખાતે રાખવામાં આવેલ સમૂહ પ્રસાદમાં આ વર્ષે એક જ દાતાના સહયોગથી સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે પ્રસાદ લેવા માટે આવી પહોંચ્યા હતા. દરેક જીવ માત્રને ભોજન પીરસવામાં આવી રહેલ છે. આ માટે પટેલવાડી ખાતે નવાપરાના આગેવાનો, વયોવૃદ્ધ, વડીલો, નવયુવાનો, બાળકો અને મહિલાઓએ હાજરી આપી હતી. જય શ્રી રામ. નવાપરા ગામ વર્ષોથી જૂની પરંપરા ચાલી આવતી, આજે પણ એ પરંપરાને અમે નિભાવી છે. હનુમાનજીનો દર વર્ષે વાવણી થયા પછી પ્રસાદ બનાવીએ છીએ. એ રીતે આ વર્ષે પણ બનાવેલ છે. પણ આ વર્ષના દાતા અતુલભાઈ મનસુખભાઈ નસીદ અને મનસુખભાઈ સગનભાઈ નસીદ તરફથી ટોટલી ખર્ચ આપેલ છે. અને આ વર્ષો જૂની અમારી પરંપરા છે, તેને અમે જાળવી રાખવા માગીએ છીએ. જય શ્રી રામ. જેમ રજનીભાઈએ કીધું તેમ આ વર્ષો જૂની અમારી પરંપરા છે કે ગામના કોઈ પણ વ્યક્તિને છોડ્યા વગર ગામના સીમમાં રહેતા મજૂર હોય કે પછી ગાયો હોય, કૂતરા હોય, દરેક માટે આ ગામ એક વખત વર્ષમાં લોટ કરે છે. લોટ એટલે આપણે જે સૂરમું ને જે તે બીજી વસ્તુ હોય તે, અને આ ગામ વર્ષોથી આ પરંપરા હાલી આવે છે અને આ ગામ નિભાવતો હોય છે. આ ગામની અંદર રહેતો કોઈ પણ વ્યક્તિ ઘેરે નાતભાત જોયા વગર તમામને અહીંયા પ્રસાદની અમે વ્યવસ્થા કરીએ છીએ. જય શ્રી રામ.